સમાચારોમાં આગળ વાત કરીએ, ચૈતર વસાવા ફરી એકવાર બિલ પ્રદેશની માંગ કરી રહ્યા છે। જો કે છેલ્લા ઘણા સમયથી તેઓની આ માંગ રહી છે, અવાજ ઉઠાવતા રહ્યા છે। ફરી એક વખત તેમણે આરોપો પણ સિસ્ટમ પર લગાવ્યા છે અને બિલ પ્રદેશની માંગ કરી છે। વન વિભાગ પર તેમના આરોપો છે તો ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર આડકતરા પ્રહારો કર્યા છે અને લડતમાં પાછીપાની કરવામાં નહીં આવે તે તેમણે કહ્યું છે। તો આપણે આપણી જમીન બચાવીને રહેશું। જો કે સિસ્ટમમાં જે લોકો મોટા હોદ્દા પર બેસી ગયા છે તે લોકો આપણા નથી, જેના કારણે આપણા કામો નથી થતા, આ તેમના આક્ષેપો છે। હવે આવેદન નિવેદન તમે 2008 થી આપીને થાકી ગયા, હવે કરવાનું થતું નથી। હવે તમે એકવાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ ખાતું અને પોલીસ વાળા, પછી અમને તમે જણાવો, અમે આવા તૈયાર છે। આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરપારની લડાઈ થશે। અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ, જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે, સ્વાયત્ત રાજ નહીં મળે, ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે, સંઘર્ષ કરવું પડશે, ચાલવાનું છે। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે। આજે 50% લોકો જાગી ગયા છે, પોતાની પાર્ટી, પોતાનું સંગઠન, પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે। ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવાવા માટે, આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે, ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા આશીષ જોડાયેલા છે। આશીષ પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કરીશું। આશીષ, જેવી રીતે ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગ કરી છે, સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે મોટા હોદ્દા પર આપણા લોકો નથી એટલે કામ નથી થતા, ફરી એક વખત તેમણે આદિવાસીઓને આહવાન કર્યું છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે, જે આપના ધારાસભ્ય છે, એ વારંવાર હવે ભીલ પ્રદેશનો મુદ્દો લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છે, કારણ કે આ સીધો એમનો આક્ષેપ છે જે સાંસદ મનસુખ વસાવા છે, જેના પર છે મોટા ભાજપના જે આદિવાસી નેતાઓ છે તેના પર છે, તે કહી શકાય કે ભાજપ પર આકરા પ્રહાર કરવાનું વારંવાર એ કહી રહ્યા છે અને જેનો એક મુદ્દો લઈને આજે જે ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે। ત્યારે હાલ આજે પણ જે આદિવાસીની જનસભાને સંબોધતા જે જમીન લડત છે, એના જે વન વિભાગના જેસીબીના મજૂરો છે, એવા અમુક મુદ્દાઓ, જે મકાનો, ઝૂંપડા જે છે એને લઈને મુદ્દા પર આજે ચૈતર વસાવા ફરી બોલ્યા હતા અને ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવા છે વારંવાર હવે ભીલ પ્રદેશની માંગ લઈ અને ભાજપ પર આકરા પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે। જી આશીષ, જોડાવા બદલ આભાર આપનો।